આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સના રિપોર્ટ મુજબ કરમિયાનો ખાત્મો કઈ રીતના બોલાવવો અથવા તો કરમિયાને કઈ રીતના જળમૂળમાંથી નાશ કરવો, બાળકો હોય, વૃદ્ધો હોય કે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ કરમિયાની તકલીફથી વર્ષોથી તમે પીડાતા હોવ તો આ વિડીયોની અંદર હું માત્ર 4 થી 5 પોઈન્ટ અથવા 4 થી 5 નુસ્ખાઓ બતાવવાનો છું. દોસ્તો, કરમિયા છે એ માનવ પેટમાં, માનવ આંતરડામાં રહેતા પરોપજીવી જીવો છે. એ આપણા આંતરડામાંથી લોહી અને વિટામિન એ, ખાસ કરીને એવા લોહ તત્વો હોય એ ખાઈ જાય છે કરમિયા. અને એ જ કારણથી કોઈ પણ વ્યક્તિ છે એનેમિયાનો શિકાર બને અથવા કુપોષણનો શિકાર બને છે, જેમને કરમિયાની તકલીફ હોય. બાળકોને અગર કરમિયાની તકલીફ છે તો એમની યાદશક્તિ નબળી પડે છે અને એની ભણવાની જે ક્ષમતાઓ છે એ પણ ધીરે ધીરે ઓછી થાય છે. તો દરેક વ્યક્તિઓ માટે કરમિયાનો ઈલાજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દવાઓ, તમે હોમિયોપેથી દવાઓ હોય કે કોઈ પણ દવાઓ કરીને તમે થાક્યા હો, તેમ છતાં કરમિયા ઠીક ન થતા હોય એની પાછળના થોડા કારણો અને કઈ વસ્તુઓ છે કરમિયાનો ઠીક કરી શકે એના વિશે હું તમને આ વિડીયોમાં વાત કરું. કરમિયા મુખ્યત્વે માનવ શરીરમાં જે હોય મુખ્યત્વે 3 પ્રકારના હોય. જે રિસર્ચ પેપર છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે રિસર્ચ થયેલા છે એના પેપર દ્વારા હું તમને આખું એ સમજાવવાની કોશિશ કરું. 3 પ્રકારના કરમિયા, જે રાઉન્ડ બોમ્બ કે જે સૌથી સામાન્ય આપણા આંતરડામાં જે મોટા કદના હોય એ રાઉન્ડ બોમ્બ કરમિયા હોય, બરાબર છે. બીજા છે ટેપ વોર્મ કરમિયા કે જે દૂષિત માંસ ખાવાના કારણે અથવા તો અર્ધ કચરો ખોરાક હોય આપણા પેટમાં, પાચન નબળું હોય, અર્ધ કચરો ખોરાક રહી જતો હોય અથવા તો ઓછું ચાવીને તમે જમતા હો તો એ ખોરાકમાંથી જે કરમિયા થાય એ ટેપ વોર્મ કહેવાય. અને ત્રીજા જે બાળકોમાં સૌથી વધારે હોય એ છે પિન વોર્મ, બરાબર છે. જે નાના બાળકોના મળદ્વાર આસપાસ ખજવાળ આવતી હોય અથવા તો એ પેટમાં કે મળદ્વારની અંદર જે કરમિયા હોય એને પિન વોર્મ કહેવાય છે. આ બંને પ્રકારના, 3 પ્રકારના જે કરમિયા છે કોઈ પણ વ્યક્તિને હોય એમના જીવનમાં એનિમિયા, કુપોષણ ચોક્કસથી આવે છે, લોહીની ઉણપ અને અન્ય વિટામિન્સની ઉણપ પણ આવે છે. કેવા લક્ષણો હોય તો આપણે એવું સમજી શકીએ કે આપણા પેટમાં કરમિયા છે. લક્ષણોમાં પેટનો દુખાવો તમને હોય, રાત્રે સૂતી વખતે દાંત છે એનો ઘસવા અથવા તો કચકચાસી કરીને આપણે દાંતને પીસતા હોય તો એ કરમિયા પેટમાં છે એનું એ લક્ષણ છે. મળદ્વારની આસપાસ ખજવાળ આવવી, એનિમિયા અથવા તો વજન છે એ ઘટી જવું. ભૂખ લાગે છે, જમો છો પણ વજન ઘટતું જાય છે તો એનો મતલબ છે પેટમાં કરમિયા છે, કૃમિ છે. આનો ઈલાજ નહીં લાવો તો એ તકલીફ ગંભીર બની શકે. હવે હોમિયોપેથીમાં તો એનો સારો ઈલાજ છે જ, પણ આયુર્વેદમાં જો ઈલાજ જોઈએ, ઘરગથ્થુ ઈલાજ જોઈએ તો 4 એવી વસ્તુઓ, અને એ પણ રિસર્ચ થયેલ કે એમાં કઈ એવી ઔષધિ, કયા એવા તત્વો છે કે જેના કારણે એ 4 ઔષધિ આપણા કરમિયાનો નાશ કરે છે એના વિશે હું તમને હવે સમજાવું. 4 વસ્તુઓમાં સૌથી પહેલી વસ્તુ છે પપૈયાના બીજ. દોસ્તો, પપૈયાના બીજ પરોપજીવી જીવાતોનો નાશ કરવાનું કામ કરે અથવા તો એને લકવાગ્રસ્ત કરવાનું કામ કરે છે, બરાબર છે. તો અંદર ને અંદર જ એ મરી જાય છે. તો એના માટે તમારે પપૈયું હોય, બરાબર છે, કાચું પાકું જે પણ પપૈયું હોય એની અંદરથી બીજ કાઢવાના છે, એકઠા કરવાના છે, એને સૂકવી દેવાના છે. એ સુકાયેલા બીજનો પાવડર તૈયાર કરવાનો છે અને એ પાવડર 2-5 દિવસ, 10 દિવસ માટે પણ તમે લઈ શકો. એ પાવડર પાણી સાથે, નવશેકા પાણી સાથે અથવા તો મધ સાથે સવારે ખાલી પેટ, ખાલી ચપટી અથવા 2 થી 3 ગ્રામ જેટલો પાવડર તમારે લેવાનો છે. આ સૌથી પહેલો નુસ્ખો હતો જે કરમિયાના નાશ કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજી ઔષધિ એ છે કારેલાના પાનનો રસ. દોસ્તો, કારેલાના પાનનો રસ એ આપણા આંતરડાના કીડાઓ માટે ઝેર સમાન બને છે. એટલે જે પણ ખરાબ બેક્ટેરિયા આપણા આંતરડામાં છે એને મારી અને શરીરમાંથી બહાર કાઢી નાખે. એટલે કરમિયા હોય, કૃમિ હોય, એનો પણ નાશ કરવામાં જે કારેલાના પાનનો રસ છે ઉપયોગી છે. કઈ રીતે પીવો? સહેજ નવશેકા પાણી સાથે સવારે ખાલી પેટ 3 દિવસ માટે તમારે આ રસ પીવાનો છે. આની અંદર ગ્લાયકોસાઇટ્સ નામનું એક તત્વ હોય એ આ કીડાને મારે છે. ત્રીજું, કાચું લસણ. તમે પહેલા 2 નુસ્ખા ન કરી શકો, ભાઈ પપૈયાના બીજ ક્યાંથી લાવવા, કારેલાના પાન ક્યાંથી લાવવા, તો ત્રીજો નુસ્ખો તો સૌ કોઈ કરી શકે. કદાચ જૈન લોકો ન કરી શકે, બાકીના બધા લોકો કરી શકશે. અને ચોથો નુસ્ખો તો દરેક વ્યક્તિ કરી શકશે, જૈન હોય કે કોઈ પણ ધર્મના વ્યક્તિઓ હોય. કાચું લસણ ત્રીજો નુસ્ખો છે. લસણ
એની અંદર એલિસિન અને અજોઇન નામના તત્વો રહેલા છે, બરાબર છે. આ પ્રકારના સલ્ફર કમ્પાઉન્ડ રહેલા હોય. આ તત્વો કરમિયાના ઈંડાનો નાશ કરી નાખે, એટલે એની જે પ્રજાતિ છે એનો જ નાશ કરી નાખે છે. લસણ, સવારે ખાલી પેટ લસણની 2 કળી ચાવીને ખાઈ જવી. આ સૌથી પહેલા તો આપણા પેટની અંદર જે કરમિયા છે એનો નાશ કરશે, આપણા કોલેસ્ટ્રોલ નસો હોય એને શુદ્ધ કરશે, લોહીને શુદ્ધ કરવાનું કામ કરશે, અને ખાસ કરીને આપણા શરીરને હેલ્ધી રાખવાનું કામ કરશે. તો કરમિયા માટે લસણ ખૂબ ઉપયોગી છે. અને ચોથી વસ્તુ કે જે દરેક વ્યક્તિ માટે અને સર્વશ્રેષ્ઠ ઔષધિ છે કરમિયા માટે, જે આયુર્વેદમાં અને સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણવામાં આવી છે, એ છે વાવડિંગનું ચૂર્ણ. વાવડિંગ જે હોય ને એનું ચૂર્ણ તમારે લેવાનું છે. એમાં એમ્બેલિન નામનું તત્વ હોય, એ આંતરડાના કીડાને મૂળમાંથી સાફ કરી નાખે. ઈંડા હોય કે કીડા હોય બધું સાફ કરવાનું કામ છે વાવડિંગનું ચૂર્ણ કરે છે. અડધી ચમચી ચૂર્ણ હળવા ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે તમારે લઈ લેવાનું. તમારા કરમિયાનો 2-5 દિવસમાં ઈલાજ મળી જશે. જો તમે સ્વચ્છતા નહીં રાખો તો કરમિયા વારંવાર થવાના છે. સ્વચ્છતા માટે તમારે જમતા પહેલા, ટોયલેટથી આવ્યા પછી, કોઈ પણ બહારથી આવ્યા હો તો 20 સેકન્ડ માટે તમારે હાથને હેન્ડવોશથી કે કોઈ પણ સારા વસ્તુઓથી તમારે ધોઈ લેવાના છે, સાફ કરવાના છે. બાળકોને પણ એ શીખવો. બાળકો અગર ધૂળમાં રમી રહ્યા છે તો ઘરે આવે હાથ, પગ, મોં આ બધું સાફ કરી ધોઈ અને પછી જ જમવા બેસવું, પાણી પીવું કે કોઈ પણ અન્ય વસ્તુનો સેવન કરવું જોઈએ. આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખશો તો ચોક્કસથી કરમિયાની તકલીફથી 100% છુટકારો મળી જશે.